ફાઇનલી કાલ હવે જે ગાડી જે છે તે મુદ્દામાલ 12,80,000નો જે પકડાણો હતો એમાંથી ટૂંકમાં ફોન જપ્ત કરવામાં આવ્યા હતા અને 2 ગાડી હતી. હવે છૂટશે કે નહીં છૂટે કોર્ટનો હુકમ છે તો એ કાલે હાજર થાજો. ડોક્યુમેન્ટ તો બધા એ ગાડીના ઉગાડી દીધા છે. આરસી જે ડોક્યુમેન્ટ હતા એ બધા મતલબ આરસી હતું, લાઇસન્સ હતું, પીયુસી, વીમો બધા ઉગાડી દીધેલા છે. કોર્ટના હુકમ ટૂંકમાં સોમવારે હવે આવે છે. કાલે ખબર પડશે કે ભાઈ છૂટશે કે નહીં છૂટે કે ગાડી ભાવ જપ્ત થઈ જાય. જોઈએ હવે કાલે બપોર સુધીમાં જે કોર્ટનો નિર્ણય આવે છે. કોર્ટનો જે નિર્ણય આવશે એ સાચો કે પછી હાઈકોર્ટમાં જવું જોઈએ ગાડી છોડાવવું એ બધું હવે કાલે જાય ત્યારે ખબર પડે. જેમાં એક બલેનો હતી કાર આપણી અને એક મહિન્દ્રાનું વેન્ટો. જોઈએ આગળ શું થાય હવે કાલે કોર્ટનો જે ચુકાદો આવશે એ ઉપર આધાર. બાકી તો બધી જે ડિટેલ હશે તો મતલબ બપોર સુધીમાં તો ફાઇનલ મળી જ જશે. કાલ બપોરે છે ને મળશે ગાડી કે નહીં મળે, શું થશે તો બધું રૂપમાં કાલે બપોર સુધીમાં તો ખબર પડી જશે. તો પાછો રૂંઢે વિડીયો દઈ કે નહીં મળી કે હાઈકોર્ટમાં જવું જોઈએ કે પછી હાવ જપ્ત થઈ જાય ગાડી એ તો હવે કાલે ખબર પડે. કારણ કે કોર્ટમાં હાજર થાય પછી જ ખબર પડે છે ને. કાલે વિડીયો મેળવી દઈશ કે ભાઈ મળી ન મળી શું હકીકત છે.